દેશની સમૃદ્ધિનો માર્ગ ગામડાના ખેતરોમાંથી પસાર થાય છે। આ કહેવત એટલા માટે કહેવી પડે કેમ કે આપણે જોતા હશો કે દેશની આર્થિક જે પરિસ્થિતિ છે એ આર્થિક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે ત્યાંથી જે ખેડૂત ઉત્પાદન કરે છે, કેમ કે ખેતરમાંથી પસાર થાય છે ગામડાનો વિકાસ। એટલે ખાસ કે જે ખેડૂતો ખેતી કરે છે એ ખેતીમાંથી એનું કહેવાય કે કણમાંથી મણ પેદા કરીને બજારમાં જાય છે। એના લીધે દેશની આર્થિક વિકાસ થોડો આગળ વધે છે। એમ દરેક પ્રકારે વિવિધ પ્રકારની આવક થઈ અને ખેડૂતની આવકથી દેશની સમૃદ્ધિનો વિકાસ થાય છે। ખાસ એ વાતને સાર્થક કરવા માટે આપને આજે લાઈવ નિહાળી રહ્યા છો કે જે મેરીગોલ્ડ તરીકે જાણીતા છે અને ખાસ ગુજરાતીમાં કહીએ તો હજારીકલ તરીકે ઓળખવામાં આવે છે, એની લાઈવ ખેતી આપ નિહાળી રહ્યા છો। જે અત્યારે આપણે છીએ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના લક્ષ્મીપુરા ગામ ખાતે, જ્યાં કહેવાય કે 2 થી 3 હજાર છોડનું વાવેતર થઈ રહ્યું છે। ખાસ આમ તો બીજી વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં નવીનતમ જે રેગ્યુલર જે પાક છે એરંડા, કપાસ કે ઘાસચારો હોય, અલગ તમાકુ છે, એવી ખેતી થતી હોય છે, પરંતુ ખાસ આજે નવીનતમ એટલા માટે છે કે ઓછા પ્રમાણમાં ખેતી થાય છે અને એનું માર્કેટ પણ ઓછા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને ક્યાં એનું વેચાણ કરવું એનું નોલેજ પણ ઓછું હોય છે। પણ થોડા સમયથી થોડો વધારે પડતા વાવેતર થયું છે અને ભાવ પણ બજારમાં મળે છે અને માર્કેટના દ્વાર જે ખુલ્યા છે એની સાથે સાથે અત્યારે જે આપણે નિહાળી રહ્યા છો કહેવાય કે 2 થી 3 હજાર ડોકા છે, જે એકાદ વીઘાની અંદર એનું કહેવાય રોપવાનું કામકાજ ચાલુ છે। હજારીકલ જે આપણે અત્યારે જે વાવી રહ્યા છીએ એની કહેવાય કે એની ગેપ જે આવે છે 5 ફૂટની ગેપ છે 2 ઓળા વચ્ચે, અને સાથે છોડનું અંતર કહીએ તો 1.5 થી 2 ફૂટનું છે। અને જે કંપનીની વાત કરીએ કે જે ઇન્ડસ કંપનીના રોપા છે। ખાસ તો વાત કરીએ કે વાવેતર કર્યા પછી આમની અંદર શું શું આપવું જોઈએ, ખાસ તો કહેવાય યુમિક્સ હોય, 19 છે, ઓછા પ્રમાણ કહેવાય ઓછા ઓર્ગેનિક તરીકે પણ જાણી શકાય, ઓછા ખાતરથી સારું ઉત્પાદન મેળવી શકાય અને બજારમાં સારો ભાવ પણ મેળવી શકાય। તો ખાસ આપણે પણ જો આપણા વિસ્તારમાં કોઈ નવીનતમ ખેતી કરવા માંગો છો અને જેમ તે સૂત્ર આપ્યું એમ તમે પણ સદ્ધર ખેડૂત બનવા માંગો છો અને સારી આવક મેળવવા માંગો છો, તો પણ આપ પણ આપણા વિસ્તારમાં ફૂલોની ખેતી કરી શકો છો। અને આ પ્રમાણે કે 5 ફૂટનો જે ગાળો છે વચ્ચે અને 1 થી 1.5-2 ઇંચનું છોડ વચ્ચેનું અંતર છે, એ રીતે વાવી અને ફૂલોમાંથી આવક મેળવી શકો છો। ખાસ બીજું ફૂલોની જે કહેવાય ફૂલ કે કઈ રીતે ઉપયોગ થશે, તો આપણે આજુબાજુની વિસ્તારની વાત કરીએ તો ફૂલ ખાસ તરીકે મંદિરોમાં ફૂલ હાર તરીકે પણ થતા હોય છે અને મોટા બજારોમાં અને અમુક તહેવારો આવતા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તહેવારોમાં ફૂલનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે। તો મોટું માર્કેટ છે આવનારા સમયમાં, પણ આપ પણ આપણા વિસ્તારમાં ખેતી કરી એ સારી આવક મેળવી શકો છો। અને ખાસ જરૂરથી કહીશ કે આપ અમારી ચેનલમાં નવા છો, ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં, તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।